નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 3 સબ્જેક્ટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી ઘણા બધા વિડીયોઝ ચેપ્ટર વાઇઝ આપણે YouTube પર અપલોડ કરી દીધા છે ઇંગ્લિશ વિથ હિતેશ સર ચેનલ પર. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાને હવે બહુ સમય નથી, તો ચેનલ પર આવી અને ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બધા વિડીયોઝ જોવાના શરૂ કરી દો. સારી એવી તમને હેલ્પ મળી જશે અને સારામાં સારા માર્ક્સ મળશે. હવે કેટલાક ક્વેશ્ચન્સ એવા હોય છે, આપણે તમારા યુનિવર્સિટીના પેપર ચેક કર્યા જોયા, તો એમાંથી મળે છે કે અલગ રીતે ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો એવા ક્વેશ્ચન્સ તમને હવે પછીના વિડીયોઝની અંદર મળી રહેશે. તો આજે એવો જ ક્વેશ્ચન્સ છે કે સ્ટેટ ધ રીટ્સ મેન્શન્ડ ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એન્ડ એક્સપ્લેન ધેમ. રીટ્સ આપણે બધા જાણીએ છીએ કે આપણે કોર્ટ છે એ રીટ કરતી હોય છે. તો રીટ દ્વારા શું ફાયદા થાય, રીટ એટલે શું અને એના પ્રકાર કેટલા છે. તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન, કેમ કે દરેક ક્વેશ્ચન તમને 5 માર્કમાં પૂછાશે, એટલે ઇન્ટ્રોડક્શન ફરજિયાત તમારે લખી દેવાનું છે. તો ઇન્ટ્રોડક્શન ની અંદર શું છે, તો કે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ગેરંટીઝ સર્ટેન ફંડામેન્ટલ રાઇટ્સ ટુ ઓલ સિટીઝન્સ. ભારતનું બંધારણ છે ને એ કેટલાક ચોક્કસ એવા જે મૂળભૂત અધિકારો છે એના પર ગેરંટી આપે છે, મતલબ કે એમના ઉપર એવી જોગવાઈ કરેલી છે બધા જ નાગરિક માટે, એન્ડ એન્શ્યોર એવી ખાતરી આપે છે ધેર ઇફેક્ટિવ પ્રોટેક્શન, અસરકારક રીતે એનું રક્ષણ થાય ને એવી ખાતરી પણ આપે છે. તો શું છે, તો કે ઇટ પ્રોવાઇડ્સ સ્પેશિયલ લીગલ રેમેડીઝ. ઇટ પ્રોવાઇડ્સ સ્પેશિયલ લીગલ રેમેડીઝ. રેમેડીઝ એટલે ઉકેલ, એનું સોલ્યુશન. તો ચોક્કસ પ્રકારના એવા ઉકેલ પણ આપે છે. વન સચ પાવરફુલ રેમેડી ઇઝ ધ સિસ્ટમ ઓફ રીટ. અને એમાંની આ એક પાવરફુલ, શક્તિશાળી અને એકદમ યોગ્ય જે રેમેડી છે, ઉકેલ છે, એ છે રીટ. બરાબર. A writ is an order issued by a court. રીટ શું છે? એક પ્રકારનો આદેશ છે, કોર્ટ દ્વારા એ આદેશ કરવામાં આવે છે. ડાયરેક્ટિંગ અ પર્સન, સીધો વ્યક્તિને. ઓથોરિટી એટલે કોઈ પણ પ્રકારનું એવું સંગઠન છે, કોઈ પણ પ્રકારનું ખાતું છે, બરાબર, સરકારી કોઈ પણ ખાતું હોય, પોલીસ ખાતું હોય કે કોઈ પણ. ઓર લોઅર કોર્ટ, જેમ કે સુપ્રીમ કોર્ટ છે એ હાઈકોર્ટને રીટ કરી શકે. હાઈકોર્ટ છે એ બીજી નીચલી અદાલત જે છે એને રીટ કરી શકે. શેના માટે? તો ટુ ડુ ઓર નોટ ટુ ડુ, કોઈ પણ કાર્ય કરવું અથવા તો કોઈ પણ કાર્ય ન કરવું. એ કેવું કાર્ય? ડુ અ સ્પેસિફિક એક્ટ, ચોક્કસ પ્રકારનું કાર્ય કરવું કે ન કરવું એના માટેનો ઓર્ડર કરી શકે છે. ધ પાવર ટુ ઇસ્યુ રીટ્સ ઇઝ ગિવન ટુ ધ સુપ્રીમ કોર્ટ. હવે આ સત્તા કોને છે? રીટનો જે આદેશ છે, ઓર્ડર કોણ કરી શકે? તો કે એ ઓર્ડર કરી શકે છે સુપ્રીમ કોર્ટ. અંડર આર્ટિકલ 32, સુપ્રીમ કોર્ટ છે એ આર્ટિકલ 32 મુજબ એ ઓર્ડર કરી શકે, રીટ કરી શકે. એન્ડ ટુ ધ હાઈકોર્ટ્સ, અને હાઈકોર્ટ પણ, દરેક રાજ્યની હાઈકોર્ટ એ આદેશ કરી શકે છે. અંડર આર્ટિકલ 226, 226 નંબરના આર્ટિકલ મુજબ કોઈ પણ રાજ્યની હાઈકોર્ટ છે એ પણ રીટ કરી શકે છે. હવે આર્ટિકલ 32 અને 26 શું છે? તો આર્ટિકલ 32, સુપ્રીમ કોર્ટ કેન ઇસ્યુ રીટ્સ. સુપ્રીમ કોર્ટ છે એ રીટ કરી શકે છે ફોર ધ પ્રોટેક્શન ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ. મૂળભૂત અધિકાર માટે, મૂળભૂત અધિકારના રક્ષણ માટે એ રીટ કરી શકે છે. જ્યારે આર્ટિકલ 226 શું કહે છે? હાઈકોર્ટ્સ કેન ઇસ્યુ રીટ્સ. હાઈકોર્ટ છે એ પણ રીટ કરી શકે છે ફોર ધ ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ મૂળભૂત અધિકાર માટે. એન્ડ ફોર અધર પર્પસ ટુ, અને બીજા કેટલાક એવા ઉદ્દેશ છે એના માટે પણ હાઈકોર્ટ છે એ રીટ કરી શકે છે. હવે જુદા જુદા પ્રકારની રીટ્સ છે. દેર આર વેરિયસ રીટ્સ ઇન ધ કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશન બંધારણની અંદર અલગ અલગ રીટ છે. એમાંની પહેલી જે રીટ છે એ આપણે સમજીએ. એનું નામ છે હેબિસ કોર્પસ. હેબિસ કોર્પસ નો અર્થ શું છે? તો ઇટ્સ મીનિંગ ઇઝ પ્રોડ્યુસ ધ બોડી. બોડી મીન્સ કે અહીંયા વ્યક્તિને આપણે એની સામે લાવી દેવાનો છે, કોર્ટની સામે. કઈ રીતે? તો કે ઇટ્સ પર્પસ ઇઝ ટુ પ્રોટેક્ટ પર્સનલ લિબર્ટી. એનો ઉદ્દેશ શું છે? તો કોઈ ભાઈ વ્યક્તિગત, કોઈ પણ વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતા છે અને એ વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરવાનું છે. વેન અ પર્સન ઇઝ ઇલીગલી ડિટેન્ડ, જ્યારે કોઈ વ્યક્તિ છે એ ઇલીગલી, કાયદેસરની ગેરકાયદેસર જ્યારે એને ડિટેન કરવામાં આવે, ઓર અરેસ્ટેડ અથવા તો એની ધરપકડ કરવામાં આવે, ધ કોર્ટ ઓર્ડર્સ ધ ઓથોરિટી. કોર્ટ છે એ ઓર્ડર કરે છે, કોઈ પણ સત્તાને, કોઈ પણ ખાતાને ઓર્ડર કરે છે ટુ પ્રેઝન્ટ ધ પર્સન બિફોર ઇટ, કોર્ટની સામે એ વ્યક્તિને હાજર કરવો.
બીજી શું બને છે ઘટના, તો કે ઇફ ધ અરેસ્ટ ઇઝ ફાઉન્ડ અનલોફુલ, જ્યારે એ વ્યક્તિ છે જેની ધરપકડ થયેલી છે એ વ્યક્તિ જો એને ખોટી રીતે ગેરકાયદેસર રીતે એની ધરપકડ થયેલી હોય તો ધ કોર્ટ ઓર્ડર્સ રિલીઝ, તો કોર્ટ એને રિલીઝ કરવાનો પણ આદેશ દઈ દે છે, વ્યક્તિને મુક્ત કરી દેવાનો આદેશ કરી દે છે. તો આ પહેલો પ્રકાર છે હેબિયસ કોર્પસ. મીનિંગ એનો છે કે કોઈ પણ વ્યક્તિને કોર્ટની સામે હાજર કરી દેવો અને એનો ઉદ્દેશ છે કે એ ભાઈ એ વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતા છે એનું રક્ષણ કરવું, અને જ્યારે કોઈ વ્યક્તિ છે એ ખોટી રીતે જ્યારે એની ધરપકડ થઈ હોય ત્યારે કોર્ટ છે એ રીટ એટલે કે આદેશ કરે છે, અને જ્યારે એ વ્યક્તિની ધરપકડ છે એ ગેરકાયદેસર હોય તો એ વ્યક્તિને મુક્ત કરી દેવાની પણ સત્તા કોર્ટ પાસે છે. હવે પછીનો પ્રકાર છે મેન્ડેમસ. તો મેન્ડેમસ છે એ શું છે, તો વી કમાન્ડ. મેન્ડેમસ નો મતલબ થાય છે કમાન્ડ આપવી, મતલબ ઓર્ડર કરવો, હુકમ કરવો. ઇટ્સ પર્પસ ઇઝ ટુ ઓર્ડર અ પબ્લિક ઓથોરિટી. ઇટ્સ પર્પસ એટલે તેનો જે હેતુ છે, ઇટ્સ પર્પસ ઇઝ ટુ ઓર્ડર અ પબ્લિક ઓથોરિટી. પબ્લિક ઓથોરિટી એટલે કોઈ પણ સરકારી ઓફિસ છે એને આપણે ઓર્ડર કરીએ છીએ, હુકમ કરે છે, ટુ પરફોર્મ ઇટ્સ લીગલ ડ્યુટી. પોતાની જે ડ્યુટી છે, ફરજ છે, કાયદેસરની જે ફરજ છે એ બજાવવા માટેનો હુકમ કરે છે. ઇટ ઇઝ ઇસ્યુડ, એ ક્યારે આપવામાં આવે છે, એનો આદેશ ક્યારે થાય છે, તો વેન અ ગવર્મેન્ટ ઓફિસર સરકારી કર્મચારી છે કે કોઈ પણ સરકારી હોદ્દેદાર છે, બરાબર, સરકારી કોઈ પણ ખાતું છે, એ શું કરે છે, ફેલ્સ ટુ પરફોર્મ અ ડ્યુટી. એની પોતાની જે ડ્યુટી છે, ફરજ છે, એ ફરજ નિભાવવામાં જ્યારે નિષ્ફળ જાય છે, that is legally required, કે જે ખરેખર કાયદાકીય રીતે જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે એ કાર્ય નથી કરતા, ત્યારે એને આ મેન્ડેમસ છે એક પ્રકારનો ઓર્ડર છે એ આપવામાં આવે છે, એ રીટનો પ્રકાર છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, if a government officer refuses to issue a certificate, ગવર્મેન્ટ સરકારી કર્મચારી છે, સરકારી ખાતું છે, એ તમને સર્ટિફિકેટ નથી આપતું, પ્રમાણપત્ર નથી આપતું, ક્યારે કે ઇવન આફ્ટર ઓલ રિક્વાયરમેન્ટ્સ આર મેટ, બધી જ જરૂરિયાતો છે, રિક્વાયરમેન્ટ્સ, બધા ડોક્યુમેન્ટ, બધું જ કામ બરાબર છે, છતાં પણ જો સરકારી અધિકારી છે કે સરકારી કચેરી છે એ આપણને પ્રમાણપત્ર નથી આપતી, ધ કોર્ટ કેન ઇસ્યુ મેન્ડેમસ. ત્યારે સરકાર એને મેન્ડેમસ આપે છે, સરકાર એને કમાન્ડ આપે છે, સરકાર એને ઓર્ડર આપે છે, બરાબર છે. તો આ છે મેન્ડેમસ, જે રીટનો એક પ્રકાર છે. ત્યાર પછી છે પ્રોહિબિશન. પ્રોહિબિશન શબ્દ તો આપણે બધા જાણીએ છીએ કે પ્રોહિબિશન છે એનો મતલબ થાય મનાઈ કરવી, બરાબર છે. તો ઇટ્સ મીનિંગ ઇઝ ટુ ફોરબીડ. ફોરબીડ એટલે મનાઈ કરી દેવી. ધ પર્પસ ઓફ પ્રોહિબિશન ઇઝ ટુ પ્રિવેન્ટ અ લોઅર કોર્ટ ફ્રોમ એક્ટિંગ બિયોન્ડ ઇટ્સ પાવર. જ્યારે એનો ઉદ્દેશ એવો છે, એનો એમ એવો છે, હેતુ એવો છે કે એ બચાવ કરે છે, ટુ પ્રિવેન્ટ અ લોઅર કોર્ટ, નીચેની કોર્ટ છે અથવા ટ્રિબ્યુનલ એટલે પંચ છે, એનો બચાવ કરે છે, ફ્રોમ એક્ટિંગ બિયોન્ડ ઇટ્સ પાવર, પોતાની સત્તા જે છે, બિયોન્ડ એટલે એનાથી પર, પાવર એટલે સત્તા, પોતાની સત્તા કરતા ઉપર જ્યારે એમને કોઈ કાર્ય કરવું પડે છે ત્યારે એનું રક્ષણ કરે છે. એ કોણ કરે છે? હાઈકોર્ટ કરે છે. ત્યારે એ પ્રોહિબિશન આપે છે, મનાઈ હુકમ ફરમાવે છે. ઇટ ઇઝ ઇસ્યુડ બાય અ હાયર કોર્ટ. જો મેં તમને કીધું ને, એ હાયર કોર્ટ, હાઈકોર્ટ દ્વારા, એના ઉપરની જે કોર્ટ છે એના દ્વારા એ આપવામાં આવે છે, ટુ સ્ટોપ અ લોઅર કોર્ટ. લોઅર કોર્ટ નીચલી કોર્ટ છે એને સ્ટોપ કરવા માટે, કાર્ય સ્થગિત કરવા માટે ઓર્ડર કરે છે, ફ્રોમ કન્ટિન્યુઇંગ અ કેસ ધેટ ઇટ હેઝ નો ઓથોરિટી ટુ હેન્ડલ, કે જે નીચલી કોર્ટની સત્તા નથી, નીચલી કોર્ટને અધિકાર નથી એ હેન્ડલ કરવાનો, અને જ્યારે એવું થતું હોય છે ત્યારે ઉપરની કોર્ટ જે છે, હાયર કોર્ટ છે, એ એમને આદેશ કરે છે, એને પ્રોહિબિશન કરે છે, મનાઈ કરે છે, બરાબર છે. ત્યાં ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ઇફ અ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સ્ટાર્ટ્સ હિયરિંગ અ કેસ, માની લો કે જિલ્લા કક્ષાની કોઈ કોર્ટ છે એ આ કોઈ પણ કેસ છે એનું હિયરિંગ સ્ટાર્ટ કરે છે, મતલબ કે એની દલીલો સાંભળવાની શરૂ કરે છે, that belongs to a special tribunal, અને ખરેખર એ જે કેસ છે એ કોઈ પર્ટિક્યુલર પંચનો છે, ટ્રિબ્યુનલ એટલે નીચેની કોર્ટનો, બીજી કોઈ કોર્ટનો છે, ત્યારે ધ હાઈકોર્ટ મે ઇસ્યુ પ્રોહિબિશન, ત્યારે હાઈકોર્ટ છે એ પર્ટિક્યુલર કોર્ટને પ્રોહિબિશન મોકલે છે, એને મનાઈ ઓર્ડર મોકલે છે, બરાબર છે. તો આ છે પ્રોહિબિશન. ત્યાર પછીનું છે
સર્ટિયોરરી એના નામ પરથી એનો મીનિંગ થાય છે સર્ટિફિકેટ, પ્રમાણપત્ર. સર્ટિયોરરી નો મીનિંગ થાય પ્રમાણપત્ર, સર્ટિફિકેટ. તો એનો મીનિંગ છે ટુ બી સર્ટિફાઈડ અથવા તો ટુ બી ઇન્ફોર્મ્ડ. આપણે એમને જાણ કરીએ છીએ, પ્રમાણપત્ર એને આપીએ છીએ. ઇટ્સ એમ ઇઝ ટુ કેન્સલ ધ ઓર્ડર. એનો એમ શું છે, એનો ઉદ્દેશ શું છે? કેન્સલ ધ ઓર્ડર ઓફ અ લોઅર કોર્ટ. નીચલી કોર્ટ જે છે એનો ઓર્ડર કેન્સલ કરવાનો એ કામ છે. ઇટ ઇઝ ઇસ્યુડ વેન અ લોઅર કોર્ટ હેઝ વાયોલેટેડ નેચરલ જસ્ટિસ. જ્યારે નીચલી કોર્ટ છે એ કોઈ પણ પ્રકારનો જસ્ટિસ છે, ન્યાય છે, એનું ઉલ્લંઘન કરે છે. વાયોલેટ એટલે ઉલ્લંઘન કરવું. ફોર એક્ઝામ્પલ, ઇફ અ ટ્રિબ્યુનલ એટલે પંચ થશે, આપણે 5 જણાનો પંચ નિમીએ ગામડાઓમાં, બરાબર. ઇફ અ ટ્રિબ્યુનલ gives a judgment without giving both parties a chance. જ્યારે કોઈ પણ ટ્રિબ્યુનલ છે કે કોઈ પણ નીચલી કોર્ટ છે એ શું કરે છે? જજમેન્ટ આપી દે છે, ન્યાય, ચુકાદો આપી દે છે. કેવી રીતે? વિધાઉટ ગિવિંગ બોથ પાર્ટીઝ અ ચાન્સ. બંને પક્ષને ચાન્સ આપ્યા વિના, મોકો આપ્યા વિના, ટુ બી હર્ડ એટલે કે એમને સાંભળ્યા વિના, એમને મોકો આપ્યા વિના જ્યારે પોતાનો જજમેન્ટ આપી દે છે, સુનાવણી કરી દે છે અથવા તો ચુકાદો આપી દે છે, ત્યારે ધ હાઈકોર્ટ કેન કેન્સલ ધ ડિસિઝન યુઝિંગ સર્ટિયોરરી. ત્યારે હાઈકોર્ટ છે એ એનો સર્ટિયોરરીનો ઉપયોગ કરી અને એમનું જે ડિસિઝન છે એમને કેન્સલ કરી દે છે. અને હવે એક રીટ બાકી છે, એક પ્રકાર છેલ્લો બાકી છે, એ આપણે જોઈ લઈએ. હવે છેલ્લો પ્રકાર રીટનો ક્યુઓ વોરંટો. વોરંટો શબ્દ ઉપરથી આપણે સમજી શકીએ કે વોરંટ કઈ આપણે, બરાબર ને, ધરપકડનો ઓર્ડર છે તો આપણે કોઈની સામે ક્વેશ્ચન કરી શકીએ, બરાબર. તો બાય વોટ ઓથોરિટી. ઓથોરિટી, સત્તાને આપણે ક્વેશ્ચન કરી શકીએ છીએ, પૂછી શકીએ છીએ. ઇટ્સ એમ ઇઝ ટુ ક્વેશ્ચન ધ લીગાલિટી ઓફ અ પર્સન્સ ક્લેમ. વ્યક્તિએ કાયદેસર કોઈ પણ પ્રકારનો દાવો કે હક કર્યો છે તો એના પર જે આપણે ક્વેશ્ચન પૂછીએ છીએ ટુ અ પબ્લિક ઓફિસ. પબ્લિક ઓફિસ આપણે જે કચેરીઓ છે, સરકારી કચેરીને આપણે પણ સામે સવાલ કરી શકીએ છીએ. ઇટ ઇઝ ઇસ્યુડ વેન અ પર્સન હોલ્ડ્સ અ પબ્લિક પોસ્ટ. ક્યારે એ ઇસ્યુ કરવામાં આવે છે? તો કે જ્યારે કોઈ વ્યક્તિ છે ને એ પબ્લિક પોસ્ટ, જાહેર કોઈ પદ છે એ પદને પકડી રાખે છે. કેવી રીતે? વિધાઉટ લીગલ ઓથોરિટી, કાયદેસરની સત્તા વિના એ જ્યારે કોઈ પણ પોસ્ટને પકડી લે છે. કોઈ પોતાની જાતે એમએલએ બની શકતો નથી, કોઈ પોતાની જાતે કોઈ સરકારી અધિકારી બની શકતો નથી. કેવી રીતે? તો કે ફોર એક્ઝામ્પલ, ઇફ સમવન બીકમ અ યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર. કોઈ પણ વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ છે એ યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર એટલે કુલપતિ બની જાય છે. કેવી રીતે? વિધાઉટ હેવિંગ ક્વોલિફિકેશન રિક્વાયરમેન્ટ્સ. એની પાસે ક્વોલિફિકેશન નથી, ક્વોલિફિકેશન જરૂરિયાત મુજબનું, રિક્વાયરમેન્ટ મુજબનું એની પાસે ક્વોલિફિકેશન નથી, શિક્ષણ નથી. તો ધ કોર્ટ કેન ઇસ્યુ ક્વો વોરંટો. ત્યારે વ્યક્તિને સરકાર કે કોર્ટ છે એને ક્વો વોરંટો છે એ કોઈ પણ કોર્ટ છે એને આદેશ કરી શકે છે, એને ક્વેશ્ચન કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન છે એ બિલકુલ નવો ક્વેશ્ચન છે અને યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ ક્વેશ્ચન પ્રિપેર કરી દેજો. ફરીથી મળીએ છીએ નવા વિડીયોમાં. અને વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે દરેક ચેપ્ટરના વિડીયોઝ YouTube પર આપણી ચેનલ ઇંગ્લિશ વિથ હિતેશ સર પર અવેલેબલ છે. તો ફટાફટ પ્લેલિસ્ટ પણ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, એ વિડીયોઝ જોઈ અને પ્રિપરેશન કરવા માંડો. 2 દિવસમાં એક્ઝામ છે તો ખાસ કરીને તમારી એક્ઝામ બહુ સારી જાય. બધું જ તમને આપણા વિડીયોઝમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. બસ બીજી કોઈ બુક રેફર કરવાની જરૂર નથી. આટલું કરી દેશો એટલે આરામથી સારામાં સારા માર્ક્સ આઈસીમાં પાસ થઈ જશો. અને પીસીઈ ના વિડીયોઝ પણ આપણા બનાવવાના ચાલુ છે. પ્રોફેશનલ કમ્યુનિકેશન એન્ડ એથિક્સના વિડીયો પણ આ એક્ઝામ પૂરી થાય એટલે આપણે શરૂ કરી દઈએ છીએ. જૂના વિડીયો એમાં આપેલા જ છે, એમાંથી પણ ઘણું બધું છે. યુનિટ 1-2 ના વિડીયો તમને ત્યાંથી પણ કામ લાગશે. તો ફટાફટ ચેનલને શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ફરીથી મળીએ છીએ બહુ જલ્દી જ. ધન્યવાદ.